નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપણે ચર્ચા કરવી છે આજે ચૂંટણી પછી જે પરિણામો આવ્યા છે એના આજ વિશે ચર્ચા ઉપર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર. જગદીશભાઈ, તમારું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, ખાસ તો જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા છે, આપની મતે આ પરિણામોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, પહેલી વખત એવું બન્યું છે કલ્પેશભાઈ કે જે પરાજયની સમીક્ષા તો થાય વિપક્ષો દ્વારા, પહેલી વાર એવું બન્યું કે વિજયની પણ સમીક્ષા થવી ઘટશે. ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો એ પણ ધારણા બહાર, એટલે પક્ષની પોતાની પણ એવી ધારણા નથી કે આટલું ટ્રીમેન્ડસ બહુમતી એને મળશે. હાલાકે વિપક્ષોની નબળાઈને કારણે મળ્યો, સબળાઈ કરતા પણ એની સમીક્ષા જ્યારે તમે હું ગાંધીનગર કમલમમાં ચાલુ છે, મુખ્યમંત્રી પટેલ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને બધા પ્રવક્તા અને રણનીતિકારો આ બધા અત્યારે કમલમમાં ચર્ચા કરી રહ્યા છે કે આપણે ભલે જીતી ગયા, વેતરણી પાર થઈ ગઈ કામધેનુના પૂંછડે ટીંગાઈને, પણ પ્રોબ્લેમ શું છે એની પણ સમીક્ષા કરવી ઘટે, જેથી 2017ના રૂટમાં સ્પીડ બ્રેકર ન આવે. એટલે એક તો એનું વિજયનું વિશ્લેષણ થઈ રહ્યું છે. બીજી બાજુ વિપક્ષે પણ એક અત્યાર સુધીના બધી જ વાતો જે દર ચૂંટણી પછી વિપક્ષો એમ કહેતા હોય છે કે અમે લોકો સમીક્ષા કરશું, કાંઈ કરતા નથી, આત્મમંથન કરશું, કાંઈ આત્મા નામની કોઈ ચીજ રહી નથી, એટલે મંથનનો પ્રશ્ન નથી. હવે નાગરિકો એ વિકલ્પ શોધે છે, પણ કેવો વિકલ્પ ખબર? શાસકનો વિકલ્પ નહીં, વિપક્ષનો વિકલ્પ. કે જે વિપક્ષના ઘોડા અત્યારે બજારમાં છે, રાહુલ ગાંધીજીને લંગડા અને બગીના ઘોડા ને લગ્નના ઘોડા એવું ઘણું બધું કે છે, એ છોડીએ. જનતાએ બેયને અજમાવી લીધા. કોંગ્રેસને તો વર્ષોથી અજમાવે જ છે, પણ આમ આદમી પાર્ટી નવી આશા તરીકે ઉભરી હતી, એ પણ બટકણી નીવડી હરેકવાની ડાળ જેવી. એટલે હવે જનતા શાસકનો નહીં, વિપક્ષનો વિકલ્પ શોધે છે. આ પરિણામનું ગુજરાતી ઈ છે, વિજયની પણ સમીક્ષા અને પરાજયની પણ સમીક્ષા. જી સાહેબ, ખાસ એવું કહી શકાય કે આ 2027ની નેટ પ્રેક્ટિસમાં ભાજપ થોડી ફાવી છે, પરંતુ 27 અઘરી તો છે. ના સાહેબ, એવું છે કમલેશભાઈ, ભારતીય જનતા પાર્ટી 24/7 ઇલેક્શન મોડમાં જ રહેતી હોય છે. અને આપણે બધા જાણીએ છીએ એ લોકો પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેતા હોય છે. નરેન્દ્ર મોદી 75+ હોવા છતાં જો 28 અને 24 કલાકમાંથી 16 કલાક કામ કરતા હોય, એ શું ને આન તેને એ પછીની વાત છે. મહેનત કરે છે તો હકીકત છે. ભારતીય જનતા પાર્ટી શાસક છે, 30 વર્ષથી એનું શાસન છે, છતાંય ક્યાંય પલોઠી વાળીને બેઠા એવું તમે સાંભળ્યું? ભલે ઈ ગમે તેમ તમે કયો, પક્ષ માટે થઈને આજે પણ જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ હજી જેવી તેવી વિજેતા થયા તો પણ એના કહેવાતા જશ્નમાં ડૂબેલા છે. પણ ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? 2027ની રણનીતિ માટે અત્યારે કમલમમાં મથામણ શરૂ કરી. એટલે સંસ્કૃતમાં સ્લોગન છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા. હરણા કોઈ દી ઉડીને સિંહના મોઢામાં ન આવે. સિંહે શિકાર કરવા માટે બોર્ડથી બહાર નીકળવું પડે. ભારતીય જનતા પાર્ટી જીતી છતાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી, અત્યારે પણ જે ખામી રહી ગઈ એને દુરસ્ત કરવા માટે થઈને મથામણ ચાલુ કરી દીધી આજથી. તો સામે પક્ષે વિપક્ષ ક્યાં? એટલે તમારી જાણ ખાતર અત્યારે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આપણા વિજયનો શ્રેય એ બે લોકોને આપી શકાય એમ છે. ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે વિજય થયો એનો શ્રેય કેવળ બે લોકોને આપી શકાય એમ છે. એક નંબર ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વર્કર્સ, કાર્યકરો, ટીમ, અને બીજું વિપક્ષો. આટલા સારા શત્રુ હોય તો મિત્રોની શું જરૂર? બે લોકોને એનામાં ખબર છે, બંનેના કોમન હરીફ શત્રુ જે કે સ્પર્ધક જે કયો તે એ કોમન, એટલે કે ભારતીય જનતા પાર્ટી છે. તો પણ સંપીને નથી લડવું. તમે વિચાર કરો. જુઓ કલ્પેશભાઈ,
બધી સળીઓ ભેગી કરો ને તો સાવરણો કે સાવરણી બને અને કચરો સાફ કરવામાં કામ લાગે. પણ ઈ જુદી પોતે જુદી પડી જાય તો સ્વયં કચરો થઈ જાય. થઈ જાય. વિપક્ષમાં આવું થયું, પોતે કચરો થઈ ગઈ. આમ આદમી પાર્ટી તો આપણે જાણીએ છીએ વેર વિખેર થઈ ચૂકી છે. એને કારણે જનતાનું મનોબળ નબળું પડ્યું. જે લોકો ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે એક સારા વિપક્ષ તરીકે પણ આમ આદમીમાં એક મોટી આશા રાખીને બેઠા હતા, એ પછી બધા ધીરે ધીરે કરસનદાસ થી ભાદરકા થી શરૂ કરીને રાજુ કરપડા સુધી અને રાજુ કરપડા થી શરૂ કરીને રાઘવ ચઢ્ઢા સુધી બધા જેમ જેમ ખરતા ગયા છેલ્લે સાગર રબારી. તો જનતાને એમ થયું કે આપણે લંગડા ઘોડા ઉપર રેસનો દાવ લગાડશું તો હારી જશું. એના કરતા અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. ભારત માતા કી જય, વંદે માતરમ. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીને બે લોકો ફળ્યા છે. એક એના કમિટેડ વોટર્સ અને નંબર 2 વિરોધ પક્ષ, નબળો વિરોધ પક્ષ. જી સાહેબ, મારે વસરામ સાગઠિયા વાળી જે પ્રક્રિયા થઈ, મારે આપ સીધી ભાષામાં દર્શકો સમજી શકે એ પ્રમાણે આપના માધ્યમથી જાણવી છે. કલ્પેશભાઈ, એમાં છે ને અનુસૂચિત જાતિ જનજાતિ માટે થઈને જે સીટ રિઝર્વ હોય એ ગણિત કામ કરી ગયું. ભાઈ જીતાતા કોણ? સાગઠિયા. પણ એ બેઠક જે છે સૂચિત અનુસૂચિત જાતિવાળી જે ગણાય એના સમીકરણને કારણે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો જીતી ગયા. હવે તમને ખબર ન હોય તો બીજું કહું, ભેસાણમાં આમ આદમી પાર્ટી જીતેલી છે, સાંભળજો. પણ બેઠક રિઝર્વ કોના માટે છે? અનુસૂચિત જાતિ જનજાતિ માટે. તો ત્યાં ભારતીય જનતા પાર્ટીને એનો મેળ પડવાનો છે. મોરબીમાં જીતી ગયું ભાજપ, મોરબી જિલ્લા પંચાયતમાં જીતી ગયું ભાજપ, પણ અનુસૂચિત જાતિ જનજાતિનો કોઈ ઉમેદવાર નથી. એટલે કોંગ્રેસનો જે છે એ બનવાના છે પ્રમુખ. બોલો. એટલે આ એક નવો ડખો છે જે સામાન્ય જનતાને ખબર ન પડે. પણ પ્રોબ્લેમ શું છે કે અણવર ને વર એના વચ્ચે જે ફેર છે ને એ આ છે. બે દેખાય હરખા, પણ વરરાજા હોતા હૈ, અણવર હોતા હૈ. અને તમે જાણો છો આપણે એવું બને છે કે જ્યારે એન વખત પર એટલે ફેરા ફરવા પેલા ધારો કે કન્યાનું દેહાંત થાય યા બીજું કોઈ મુશ્કેલી સર્જાય તો એની પછી એના પછીની જે સાળી હોય એની હારે પરણાવી દે. ખબર હોય તો દિયર વટું ઝેર વટું જે તમે કહો તે. એમાં આ કેસમાં શું છે, જીતા તો ભાઈ વસરામભાઈ સાગઠિયા, પણ અનુસૂચિત જાતિ જનજાતિ કે સામાન્ય માટેની બેઠક હોય તો ડખે ચડી જાય. એટલે પછી નેક્સ્ટ 2 એટલે ઈ જીતે. એમ મોરબીમાં, ભેસાણમાં એવું પણ ઘણે ઠેકાણે થયું છે કે જેના માટે બેઠક રિઝર્વ હોય એનો કેન્ડિડેટ ન હોય તો પણ તો તમારે રાખવો તો એને જ પડે. તો તમારામાં ન હોય તો વિપક્ષમાંથી લાવવો પડે. એ પછી પલટો કરી શકતો હશે કે એ પાછો પ્રશ્ન છે, કારણ કે 1/3 જોઈએ. પણ તમે જે પ્રશ્ન પૂછવાનો જવાબ આ છે કે સરકારે જે નીતિ નિર્ધારણ કરેલું છે એના કારણે આવી બધી ગડમથલ થાય છે. જી ખાસ કરી તમને હવેનું જે લોબિંગ છે તે શરૂ ક્યાંક થશે, કારણ કે મેયર સ્ટેન્ડિંગ, ડેપ્યુટી મેયર, દંડક, આના જે ફોર્મ ખુલશે, જે કવર ખુલશે ત્યારે પણ ઘણા અપસેટ સર્જાશે. ઘણા લોકો અત્યારે લાઈનમાં છે. આ લોકોનું પણ લોબિંગ થતું હોય છે ખરા સાહેબ? બિલકુલ થાય છે, કારણ કે જો મેયર જે છે ને, મેયર થવા પાછળ કારણોમાં તો એવું છે કે પબ્લિસિટી બહુ મળે. કારણ કે ફર્સ્ટ સિટીઝન ઓફ એ પહેલો જ શહેરનો પ્રથમ નાગરિક ગણાય મેયર. એટલે વડાપ્રધાન આવે તો તમારી જાણ ખાતર મેયરની ખુરશી હોય ને હોય મંચ ઉપર, એટલે તમને વાઇડ પબ્લિસિટી મળે, તમેરો થઈ જાય. અને પછી બાકી બીજી બધી જે સામાન્ય જનતા જે વાત કરી જુદી વાત છે, કટકી બટકી છોડો. પણ બેઝિકલી વાત તો મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર વગેરે એ બહુ મહત્વપૂર્ણ પોસ્ટ હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એટલે આમ તમે જુઓ તો આયોજન પંચના અધ્યક્ષ, એની ઈચ્છા પડે એમ થાય. શહેરના વિકાસના કામો જે કાંઈ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે એનો મેઇન માણસ ગણાય. એટલે કેટલાક લોકો એને કટકી બટકી માનીને એમ માને કે ઈ થાય માલામાલ થઈ જાય. પણ રાજકોટની તમને વાત કરું કલ્પેશભાઈ, રાજકોટમાં અત્યારે સામાન્ય પુરુષ ઈ મેયર થઈ શકે એવું રોટેશન એવું છે.
સામાન્ય વર્ગમાંથી આવવો જોઈએ અને પુરુષ હોવો જોઈએ, સ્ત્રી નહીં. બરાબર? તો નામ ઘણાય છે, પરેશ ઠાકર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, ઘનશ્યામભાઈ હેરભા, કેતન પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા. પણ મોટા ભાગે શું થશે એનો હું ખાલી અંદાજ કે સંકેત આપું. કારણ કે ભારતીય જનતા પાર્ટી હવે પછી એવા લોકોને અમુક પોસ્ટ ઉપર મૂકશે, મલાઈદાર પોસ્ટ જેને કહેવાય, જેમ કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન. હવે અત્યાર સુધી એવું છે કે બધા એનો એવો આક્ષેપ પણ રહ્યો છે કે જે લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા એને બહુ માલ બનાવ્યો. તમને ને મને ખબર છે, નેહલ શુક્લ જે અત્યારે જીતી ગયા, જે એક્સિડન્ટલી ઉમેદવાર બનેલા, ખબર તો જાનીભાઈ ને મંચ ઉપરથી હેઠા ઉતારીને ટિકિટ એને મળી હતી, ઉપરથી નીચે સુધીની વાત હતી. તો જેમ ડોક્ટર મનમોહનસિંહ ને ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કહેવામાં આવે છે, એમ આ એક્સિડેન્ટલ કેન્ડિડેટ ઓફ ભારતીય જનતા પાર્ટી એવું હતા, પણ હવે જીતી ગયા. તો આપની જાણ કરતા નેહલ શુક્લનો સ્વભાવ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા તરીકે જાહેર છે. એને કેટલાય કૌભાંડો અથવા તો કેટલાય વિવાદો જે છે એ સર્જાતા પાર્ટીમાં રહેવા છતાં એને પાર્ટીની વિરુદ્ધની એટલે કે સત્યની ફેવરની વાત એને કરેલી. તો અત્યારે જે રેસમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં નેહલ શુક્લનું નામ બે બાજુ છે, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. પણ મોટા ભાગે ઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનશે, કારણ કે મલાઈદાર ડિપાર્ટમેન્ટ ઈ છે ને સૌથી ખાયકી થઈ શકે એવી સંભાવના વાળું પણ ઈ છે. ભારતીય જનતા પાર્ટી હવે કોઈ ભ્રષ્ટાચારી કે દાગી કે લંચાઈ કૂટાઈ જાય કે બહુ પેટ મેલાઈ કરે એવા માણસને મલાઈદાર ખાતું હોપે હું માનતો નથી, કારણ કે હવે પછીનું વર્ષ જે છે એ ઇલેક્શનનું વર્ષ છે. એટલે મોટા ભાગે નેહલ શુક્લને એ સ્ટેન્ડિંગના ચેરમેન બનાવશે અને સામાન્ય પુરુષની વારી છે મેયર તરીકેની. એટલે મોટા ભાગે કહું છું, આમ આપણે કઈ એમ થઈ જવું જરૂરી નથી, પણ મનીષ ભટ્ટ પરસોત્તમભાઈ રૂપાલાના બહુ નિકટતમ પીએબીએ તરીકે પણ રહ્યા છે. રામભાઈ મોકરિયા જે છે એ પરસોત્તમભાઈ ની નજીક છે, સાંસદ હતા તે, માજી સાંસદ. તો એની સાથેનું બેકગ્રાઉન્ડ બહુ સારું છે. અને ત્રીજી વાત કે પેલી વખત એવું બને શિક્ષિત, થોડોક ભૂદેવ શિક્ષિત બધી વાતે છે, તો ફર્સ્ટ સિટીઝન ઓફ રાજકોટ હોય તો કોઈક શોભે એવું હોય તો વધુ સારું. એક જમાનામાં તમારી જ્યાં કમલેશ જોશીપુરા એ મેયર હતા, ઉદય કાનગડ બી એમ તો રહી ગયા ભાઈ આપણા, અત્યારે પ્રદીપ ડવ બી રહી ગયા, બીજા લોકો કોંગ્રેસના કોણ હતા એ તમે જાણો છો ને એનું શું હતું એ જાણો છો. તો આમાં તો એવો ફેસ કમસે કમ હોવો જોઈએ જે એટલીસ્ટ એને સીધી રીતે તમે એને ચાહી શકો, એને બહુ અવગણી ન શકો. તો મનીષ ભટ્ટની સંભાવના વધુ પડતી છે કે મેયર, કારણ કે એ 100 પીસ છે ને 100 કેસ છે, 100 કેસમાં માલ સારો હોવો જોઈએ, ગોડાઉનમાં જે થવું એ થાય. તો મનીષ ભટ્ટ જે છે એને સંભવતઃ મેયર બનાવે અને ભાઈને શું કહું, નેહલ શુક્લને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવે. બાકી લોકો જે છે પરેશ ઠાકર કે ઘનશ્યામભાઈ હેરભા કે કેતન પટેલ કે એમાંથી કોકને યા તો ડેપ્યુટી મેયર યા પછી કોઈને બનાવે, અથવા સમાજ કલ્યાણ ખાતું કહેવાય, બાકીના જે ખાતા વગેરે છે એમાં હોપે. પણ મુખ્ય જેની લડત અત્યારે ચારેકોર લોબિંગ તમે જે શબ્દ વાપરો ચાલી રહ્યો છે એ આ છે કે બેયને તો જેમ કે મનીષ ભટ્ટ નેહલ શુક્લ સૌથી આગળ છે, તો કોઈને મેયર બનાવે તો બે બ્રાહ્મણને સારી પોસ્ટ આપો તો બીજા બધા રિહાઈ જાય. એટલે શું થાય, બને એવું કે મનીષ ભટ્ટ ધારો કે મેયર બને તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નેહલ શુક્લને એટલા માટે બનાવવામાં આવે, અથવા તો હમણાં ન બનાવવામાં આવે કારણ કે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે એ એક વર્ષના રોટેશન ઉપરનું છે. એટલે હમણાં નેહલને કહેવામાં આવે કે ભાઈ એક બ્રાહ્મણ તરીકે મનીષ ભટ્ટને મેયર બનાવીએ છીએ, તમે હમણાં ખોબરી જાઓ, તમને આવતા વર્ષે સ્ટેન્ડિંગના ચેરમેન બનાવશું તો કઈ વાંધો નહીં. અને સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે પછી ગમે એને પરેશભાઈ ઘનશ્યામભાઈ હેરબાને બનાવે, કેતન પટેલને બનાવે વગેરે વગેરે. આમ જ્ઞાતિગત સમીકરણો પણ અત્યારે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. પણ મુખ્ય હરીફાઈ જે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની અત્યારે છે એમાં મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, પરેશ ઠાકર, ઘનશ્યામ હેરબા, કેતન પટેલ ની નામની વધારે પડતી ચર્ચા છે. જી સાહેબ, મને ખાસ એક અહીંયા એક એ પણ પૂછવું હતું કે આપણી દેશી ભાષામાં કહેવત છે કે ગેરજા મેં વર્ષે નહીં, એવી જ રીતે જે રીતે ચૂંટણી હતી, ચૂંટણીના અગાઉના દિવસોની અંદર જે રીતે અનેક સમાજો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, મિટિંગો કરવામાં આવી, આ તે ફલાણું ઢીકણું આવું બધું થયું, પણ અંતે જીત ભાજપની થઈ. તો એ લોકો માટે શું આ સંકેત કહી શકાય છે?
એ તો ઢાંકણી પાણી જેવી વાતો છે. બે રીતે નુકસાની થઈ. જીત્યા હોત તો હજી કહી શકાત. હવે તમે કલ્પના કરો, અહીંયા સંમેલનો જે થયા હતા, એ સંમેલનોમાં બાકાયદા શપથો લેવામાં આવ્યા હતા. જલારામ બાપાના સોગંદ ખાધા, કોઈએ બીજા કઈ શપથ ખાધા હતા, કોઈએ ત્રીજા કઈ વગેરે, કે કાં તો અમે આને જ મત આપશો. જો બે વસ્તુ નક્કી, યા તો નોટામાં મત આપવા, યા તો આપણા જે હોય એને જ મત આપવા, બીજા કોઈ ન આપવા. એટલે કે રઘુવંશી હોય, પછી ભલે કોંગ્રેસમાં હોય, પછી ભલે આમ આદમીમાં હોય, રઘુવંશી હોવા જોઈએ. પણ ભલામણા એ બેઝિક વાત જે છે એ સમાજે સ્વીકારી નહીં. એટલે જે લોકો ઝંડો લઈને નીકળ્યા હતા એના માટે ભયંકર આત્મમંથન કરવા જેની ચીજ છે. અને અમસ્તુ પણ એ અત્યારે હાસ્યામાં ધકેલાઈ ગયા. હવે એ સરકારની કરડી નજરે તો આવી ગયા. કારણ કે રઘુવંશી સમાજે કઈ બોલ્યું તો પાડ્યા નહીં, અથવા તો જેને જે તે સંમેલનમાં હયા કરી હશે, જુઓ પરિણામ તો વિપરીત આવ્યું. અતુલ રાજાણી રઘુવંશી જ હતા તો હારી ગયા. નહીતર આના જેવો કોણ ઉમેદવાર? એ તો અફસોસજનક ઘટના કહેવાય. રઘુવંશી ભાઈ અતુલ રાજાણી 108 તરીકે એની છાપ છે. એને જનસેવાનો સાચા અર્થમાં જનસેવક કહેવાય એવી એની છાપ છે ને કાર્યશૈલી છે. બોલો, હારી ગયા. એ તો અમસ્તોય જીતવો જોઈએ, સમજી લ્યો. આ બધું જ્ઞાતિગત નું રાજકારણ ન રમાય તોય જીતવો જોઈએ એવો માણસ છે. ખરા અર્થમાં નગરસેવક શબ્દ જેને આપણે બોલીએ છીએ, એ નગરસેવક એટલે આવો છોકરો કે જેને તમે ફોન કરો તો તમને કમસે કમ જવાબ આપે, તમારું હા કે નામાં વાત કરે. અહીંયા બીજા તો જોવાય મળતા નથી. તો જે રઘુવંશી સમાજે કે જે બાકીના સમાજે પણ મીટિંગ કરી બધી, એ બધા દાળ ભાત ખાઈને છૂટા પડી ગયા, કોઈએ પાડ્યું નહીં. અને આજકાલ હું હંમેશા તમને કહું છું કલ્પેશભાઈ, જે લોકો શબ્દોના સ્વામી છે ને એને જ શબ્દોની વેલ્યુ નથી. નહીતર પેલા જમાનામાં એવું હતું કે આપણે બધા કલાના સાધકો હોય એને કલાની ગરિમા જાળવવી જોઈએ, અને વાણીના સાધકો એને વાણીની ગરિમા જાળવવી જોઈએ. પણ હવે એવું કઈ છે નહીં. અહીંયા તો તમારે ત્યાં આવીને હું જે બોલું તો રામ કહો તો કે રહીમ, રહીમ કહો તો રામ, એવું બધું હાલે છે. એટલે જે લોકો સમાજનો ઠેકો લઈને નીકળે અથવા તો સમાજના ખભે બંદૂક ફોડવા માંગીને હાલતા હોય એના માટે સબકરૂપ છે. અને હવે સમાજના ભરોસે જે લોકો હાલવા હતા એને એટલું સમજવું જોઈએ, સમાજ કોઈ દિવસ અજ્ઞાન કે નાદાન નથી હોતો. એ તેલ જુએ છે, તેલની ધાર જુએ છે. કે ભાઈ જે લોકો સમાજનો ઠેકો લઈને નીકળ્યા છે એ લોકોએ સમાજનું શું ભલું કર્યું, અથવા તો ટેકો આપવાથી સમાજનું શું ભલું થશે. અને દુનિયા બહુ આગળ નીકળી ગઈ ને, સમાજ હવે પાછળ છે. અમુક લોકો એ પાછળ છે. એટલે હું કઉ છું, હવે આ ખાલી રઘુવંશી પૂરતી વાત નથી કરતો કલ્પેશભાઈ. તમામ સમાજના જે લોકો ઠેકેદારો છે એને આ સમજવા જેવું છે કે તમે હવે કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમારા સમાજને ઠેકે રાખી શકો નહીં. ઇન્ડિવિજ્યુઅલ કેસમાં દરેક લોકો બૌદ્ધિક છે, દરેક પોતાની રીતે વિચારી શકે છે. જેન જી જેને કહેવામાં આવે, ન્યૂ ફ્રેશ એવા જે વિચારકો, એ ઉંમર ભલે 65 વર્ષની હોય પણ એની વૈચારિક ઉંમર જે છે એ 18 થી 25 વર્ષની થઈ ગઈ ડ્યુ ટુ સોશિયલ મીડિયા. એટલે હવે કોઈ પણ માણસ સમાજના નામે કે આવું કઈ કરે તો બધાને ખબર પડી ગઈ આ પરપોટો છે, એમાં કઈ વાતમાં દમ નથી. જી સાહેબ, ખાસ જે રીતે અત્યારની જે નવી બોડી આવી છે, નવા ચહેરાઓ આવ્યા છે, શું માનો છો રાજકોટનું ભલું થશે, રાજકોટનો વિકાસ થશે, કે વળી પાછી એ જ કકડાટ અને એ જ લોકોને હેરાન પરેશાન? જો કલ્પેશભાઈ, આ કઈ પહેલી વખત ચૂંટણી થઈ હોય ને નવા માણસો આવ્યા એવું નથી. દર વખત આને આ થાય છે. લગ્નમાં મીઠા ગીત નથી ગવાતા છતાં ઝઘડા થાય છે, છૂટાછેડા વાત પહોંચે છે કે નહીં? નહીતર તો નહીતર તો કે છે ને કે ભાઈ વર તમારા રામચંદ્ર જેવા, સસરા તમારા દશરથ જેવા નથી ગવાતું, અને પછી બથોબથ નથી આવતા. એમ ચૂંટણીમાં પણ આવો જ ડખો હોય છે. જયારે જીતે ગળામાં હાર પહેરીને નીકળે સમાજનો આભાર અમે બહુ, કોઈ હરામ બરોબર કઈ એવું થવાનું હોય તો ઈ તો હવે થશે કેવું કલ્પેશભાઈ? પરફોર્મન્સ ही पैमाना बनेगा. જનતા જાગી ગઈ ને એટલે તમે જુઓ બધાએ બાખોડિયા ભરવા પડશે. હવે તમારી જાણ ખાતર અત્યારે 2-3 દિવસ તો મધુરજની જેમ બધા આનંદ મંગળ કરી લેશે, વિજયોત્સવ મનાવી લેશે. પણ હવે જો મહિનામાં એકાદ આટો એના મત વિસ્તારમાં નહીં મળે, ઈ કોર્પોરેટરનું ભવિષ્ય ધૂંધળું થવાનું. જે ધારાસભ્ય પણ એના મત વિસ્તારોમાં આટો મારીને એની સમસ્યા રજૂ નહીં કરે અને જવાબદેહી નહીં, એકાઉન્ટેબિલિટી જેને કહેવાય, નહીં જાળવે, એનું ભવિષ્ય ધૂંધળું. હવે છે ને ખબર પડી ગઈ ગુજરાત આખાને કે વિરોધ પક્ષ તરીકે હવે કોઈ પક્ષ હાલે એમ નથી. વિરોધ પક્ષ તરીકે સ્વયં મતદારોએ જ ભૂમિકા ભજવે. એટલે તમને કહું છું કે કોઈ કરતા કોઈ
આ બધા તમે કહો વિકાસ છે હરામ બરોબર કઈ જે વિકાસ અમથી એક પ્રક્રિયા છે એ અધિકારીઓ કરે છે, મિકેનિઝમ કરે, સિસ્ટમ કરે છે. સિસ્ટમ છે એ થવાની છે. એમાં આ કોઈ પણ જેના તમે વચ્ચે ચહેરા બતાવો છો એના આવવાથી કઈ બહુ ન ફેરફાર. બહુ સારો વિઝનરી માણસ હોય ને લોકોની સાથે ભેગા રહીને જેને કહેવાય ને પી પાર્ટી છે ને પબ્લિક ને સાથે લઈને જે વિકાસ કરવાની વાતો છે, જેમ આપણે ત્યાં રાજકોટમાં અનેકો એવા ચોક છે. કોઈએ બાલાજી વાળાને હોય તો બાલાજી વાળાએ હણગારી દીધું, સાંજ સમાચાર વાળાએ હણગારી દીધું, અકીલા વાળાએ હણગારી દીધું, આજકાલ વાળાએ હણગારી દીધું છે ને. પૈસા આપ્યા તો એ સારી રીતે એવી રીતે પબ્લિક નો સાથ સંગાત લઈ અને બધી રીતે ખાલી પૈસાથી જ નહીં વૈચારિક રીતે ક્યાંય ડ્રેનેજ સિસ્ટમ સારી કરવી ને કોઈ પાસે સારો સુઝાવ હોય તો એને જો ઉપયોગ કરીને અધિકારીઓને કે કોર્પોરેશનમાં કે ભાઈ આ વોર્ડ નંબર ફલાણામાં ડ્રેનેજ સિસ્ટમ જે છે એ ફલાણી પદ્ધતિથી સારું થઈ જાય કે એવું ભાઈનું સંશોધન છે એને અમલમાં મૂકો, એવો વિઝનરી માણસ હશે તો આપણું ભલું થશે. બાકી અત્યારે તો ચૂંટણી આવી થાય એનાથી કઈ ભલું થવાનું કોઈ માની લેવાનું કારણ નથી. રાજ્ય સરકાર એની રીતે કામ કરે છે. આ બધા લોકો છે સ્પીડ બ્રેકર છે, પોતપોતી રીતે આનંદ મંગળ કરશે. કાર્યકર્તાઓને હાચવવાનો જમાનો છે આ કોર્પોરેશન છે. જે સાહેબ એક છેલ્લો પ્રશ્ન, સાહેબ આપની જે આ વાત છે એની ઉપરથી એક એવું તારણ નીકળે છે કે હવે વિરોધ પક્ષ નહીં પરંતુ પબ્લિક જ વિરોધ પક્ષની ભૂમિકામાં આવશે અને પોતાના કામ માટે ગ્રુપિઝમ કરી અને પોતાની સમસ્યાનું હલ છે તે ધરાર કોર્પોરેટર પાસેથી લેવડાવશે. પણ એ હોવું જ જોઈએ કલ્પેશભાઈ. હું પણ ઇન શોર્ટ જવાબ આપું. મારે એક બીજી ટીવી ચેનલમાં જવાનું છે. પણ હવે જનતાને ખબર પડી ગઈ કે આપણે જ આપણા ભાગ્ય વિધાતા બનવું પડે. ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર કો લિખને સે પહેલે ખુદા ભી પૂછે બતા દે બંદા તેરી રજા ક્યા હૈ. આપણે શું કામ કોઈના ઉપર પરાવલંબિત રહેવું જોઈએ? તમે મને ભલું કરી દો તો મને મારી અકલ ન હોય ભલું શેમાંથી જાણવા કરાવવાનું. એટલે હવે જનતા એકાઉન્ટેબિલિટી હવે હિસાબ માંગશે કે ખેર આ લોકતાંત્રિક પ્રક્રિયામાં તમે કોર્પોરેટર બનો છો ને બધું સમજ્યા, પણ હવે તમે ગળામાં ખેસ નાખીને અમને અડહેલા મારો કે અમને અડસેલે ભરો કે અમને તમે ઠેબે ઉડાડો, નહીં ચાલે. તમારે તમારી જવાબદારી વહન કરવી પડશે, પરફોર્મન્સ બતાવવું પડશે. નહીં તો આવતા વખતે તમારો મેળ નહીં પડવા દેવાની શક્યતા એ નાગરિકો ઉભી કરશે. એટલે તમારી જાણ ખાતર હવે નાગરિકો બહુ સારા આ આખી ચૂંટણી એન્ટાયર જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની થઈ એમાં સૌથી સબળ ને સારું પાસું અગર કોઈ હોય કલ્પેશભાઈ તો એ નાગરિકોની જાગૃતિ છે. આવું જયારે જાગૃતિ થાય નાગરિકોમાં તો લોકતંત્ર વધુ ધબકતું રહે. જી આભાર જગદીશભાઈ, તમારો ખૂબ ખૂબ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, તો આ હતા જગદીશભાઈ મહેતા અને એમને ખૂબ સારી રીતે જે સહેલાઈથી સમજી શકાતું હતું, જે આપણને જે કન્ફ્યુઝન હતું, જે વસરામભાઈ સાગઠિયા વોર્ડ નંબર 15ની જે ખુરશી ઉપર જે ન સમજાય તેવી વાત હતી તે પણ તેમને સહેલાઈથી સમજાવી દીધી છે. હાલ હવે આગામી દિવસોમાં શું નવી રણનીતિઓ ઘડાય છે, શું મેયર માટે લોબિંગ થાય છે, આ તમામ વિશે ચર્ચા કરીશું. મને આપશો રજા. નમસ્કાર.